હેલો મિત્રો, તો આજે આપણે જોઈશું ચેપ્ટર 2 નું ઉદાહરણ. આગલા વિડિયો બે અપલોડ કર્યા હતા. એમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધવાના, કઈ રીતે એમાં જે સૂત્રો છે ગુણાકારનું, એટલે કે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ કઈ રીતે ચકાસવું. દ્વિઘાત બહુપદી માટે અને ત્રિઘાત એ બે અલગ અલગ વિડિયો અપલોડ કરેલા છે, તો પહેલા એ ચેકઆઉટ કરી લેજો જેથી આમાં તમને ઈઝીલી ખબર પડી શકે. તો આપણે બહુપદી આપી છે x² + 7x + 10, બરાબર. હવે આના શું શોધવાનું છે? શૂન્ય શોધવાના. તો શૂન્ય કઈ રીતે? તો પહેલી વસ્તુ એ ધ્યાન રાખવાની કે કોઈ બે સંખ્યા એવી લેવાની જેનો ગુણાકાર 10 થવો જોઈએ અને સરવાળો 7 મળવો જોઈએ, રાઈટ? તો x² તો આવી ગયું. x આપણે લઈએ, અહીંયા એવી સંખ્યા મૂકવાની અને બીજું શૂન્ય મળશે x પ્લસ. તો કઈ આવે? 5 દુ 10, બંનેનો ગુણાકાર શું થયો? 10. હવે 5 ને 2 સરવાળો શું થાય? 7. તો આના ભાગ પડે છે, તો પહેલું શૂન્ય થશે 5 અને આ 2. હવે જે આપણને જોઈએ એ જવાબ મળ્યો નથી. હવે આનું સિમ્પ્લિફિકેશન કરવાનું. તો x + 5 = 0. આ સૂત્ર મૂકીએ તો આપણને એનું શૂન્ય મળે, એટલે x ની કિંમત. તો x બરાબર 5 કેવા છે? પ્લસ, પેલી સાઈડ જાય તો માઇનસ, તો -5. એક શૂન્ય મળ્યું આપણને. આ બીજું શૂન્ય વાત કરીએ તો x + 2 = 0. તો x બરાબર 2 કેવા છે? પ્લસ, પેલી સાઈડ જાય તો માઇનસ, એટલે -2. આ બંને મળી ગયા. હવે અહીંયા જોઈએ તો આગળ આપણે જોયું હતું આમાં a બરાબર શું થાય? 1, જે સહગુણક સાથે ગુણાયેલા હોય એ. b બરાબર 7, d બરાબર c બરાબર 10. હવે આપણે જોઈએ તો પહેલું શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો શૂન્યનો સરવાળો, એટલે કે -5 + -2 કેટલો થાય? -7. હવે આપણે જે આમાં સૂત્ર યુઝ થયું તો એની મદદથી જોઈએ તો સરવાળા માટેનું સૂત્ર શું હતું? -b/a. તો b ની જગ્યાએ શું છે? 7. અહીંયા કેવા કીધા છે? માઇનસ, તો -7/a = -7. આ બંને રાઈટ આન્સર છે, તો આપણો આન્સર રાઈટ. આ -2 શું છે? x સાથેનું સહગુણક અને a x² સાથેનું સહગુણક. તે જ રીતે કઈ ટ્રીક હતી? ગુણાકાર માટે. તો અહીંયા લખવાનું શૂન્યનો ગુણાકાર, બરાબર. તો શૂન્યનો ગુણાકાર માટે આ બે રકમ, બે શૂન્ય આપણને આપેલા છે, -5 અને -2. તો -5 × -2. હવે ગુણાકારમાં કોઈ પણ બે જગ્યાએ માઇનસ માઇનસની નિશાની હોય તો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. તો 5 દુ 10. આપણને આન્સર મળ્યો. હવે જે સૂત્ર યુઝ થાય છે દ્વિઘાત બહુપદી માટે એનો અપ્લાય કરીએ તો એના માટે શું હતું? ગુણાકાર માટે c/a. અહીંયા c બરાબર કેટલા છે? 10 અને a બરાબર 1. તો જવાબ શું આવ્યો આપણો? 10. તો આ બંને આન્સર રાઈટ છે. આ રીતે તમે દાખલો ગણી શકો છો. પહેલા એના શૂન્ય શોધવાના, એટલે કે ભાગ પાડે એ વખત ધ્યાન રાખવાનું કે આમાં કઈ બે સંખ્યાનો સરવાળો કરવાથી 7 મળે છે અને એ બે સંખ્યાનો સરવાળો કરવાથી 7 મળવા જોઈએ અને એ બેનો ગુણાકાર કરીએ તો આપણને આ અચળ પદ મળવું જોઈએ. તો આ રીતે તમે એક દાખલો કરી શકો છો.